નમસ્કાર મિત્રો. તો આપણે ઘણા સમયથી ઘણી ગુજરાત સરકારની સહાય યોજનાઓ આપણે અનુકૂળમાં આવેલી હોય છે, આપણે જોતા હોઈએ છીએ. તો ઘણા માણસો અમુક યોજનાથી વંચિત રહેતા હોય છે. જેમ કે અત્યારે થોડા સમય પહેલાં હમણાં ચાલુ હતી ગુજરાત ગોપાલક વિકાસ નિગમ ગાંધીનગરમાંથી પશુપાલન લોન, નાના ધંધા માટેની લોન, આવી ઘણી બધી શૈક્ષણિક લોન. તો જેની આપણે વાત કરવાના છીએ આજે, પશુપાલન યોજનાની. તો મિત્રો, પશુપાલન યોજના એક ગુજરાત ગોપાલક વિકાસ નિગમમાંથી એવા પશુધારકોને આપવામાં આવે છે કે જેમને ખરેખર જરૂર હોય છે, જે લોકો વારંવાર સ્થળાંતરિત કરતા હોય છે, જેમને સ્થાયી રહેવા માટે એકદમ નોર્મલ ડોક્યુમેન્ટો આધારે નિગમમાંથી લોન મળતી હોય છે. તો ઘણા એવા મિત્રો હોય છે જે રબારી સમાજ અને ભરવાડ સમાજમાંથી આ લોન લઈ ચૂક્યા છે, અને ઘણા મિત્રોને આની માહિતી નથી, તો એ લોકોએ લોન લીધેલી હોતી નથી. તો ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે, શું ખરેખર લોન એપ્લિકેશન કર્યા પછી લોન મળે છે ખરી? તો આમાં જે પણ મિત્રોને આવા પ્રશ્નો હોય છે, તમે કોમેન્ટમાં મને કરી શકો છો. અને આપણે યોજના વિશે આવા નવા જે પણ યોજના આવશે એના વિડીયોથી બને એટલો ટ્રાય કરીને આપણે પ્રયત્ન કરીશું કે બધાને આની યોજનાની માહિતી મળે અને વધારેમાં વધારે લોકો આની અંદર લાભ લઈ શકે. તો આજે આપણે વાત કરવાની છે પશુપાલન યોજના વિશે. તો પશુપાલન યોજના વિશે તમે જોઈ શકો છો કે તમને બે પશુ રાખવા માંગો છો તો તમને 1,40,000 રૂપિયા લોન, અને 4 પશુ લેવા માંગો છો તો તમને 2,80,000 રૂપિયા, પ્લસ 4 પશુ લ્યો છો તો તમને કેટલ શેડ બનાવવાના ખર્ચ પેટે પણ 1,20,000 રૂપિયા મળવા પાત્ર છે. તો આમ તમને ટોટલ મળી અને 4 લાખ રૂપિયા તમે લોન અહીંથી મેળવી શકો છો. તો લોન ફર્સ્ટ સ્ટેપ કયું હોય છે? લોન લેવા માટે પહેલે આપણે ક્યાં જવાનું હોય છે? તો તમે ઓનલાઈન કોઈ પણ સાયબર કાફેમાં જઈ અને તમારું ફોર્મ સબમિટ કરી શકો છો. તમારા ફોર્મ સબમિટ કરવા માટે અરજી સાથે કયા પુરાવા જોઈશે, જેની પણ આપણે વિગતવાર માહિતી આપીશું. તો આ પહેલાં તો ખ્યાલ કે બે પશુ માટે આપણને 1,40,000 રૂપિયા, 4 પશુ માટે 4 લાખ રૂપિયા, ટોટલ 2,80,000 પશુ માટેના અને 1,20,000 રૂપિયા કેટલ શેડ, મતલબ પશુઓને રહેવા માટેનો બનાવવા માટેનો શેડ. ટોટલ આમ મળીને 4 લાખ રૂપિયા લોન આપણને મળવા પાત્ર છે. તો હવે જોઈશું આના માટેના ડોક્યુમેન્ટ. તો લોન માટે મંજૂર થયા બાદ લાભાર્થીએ જો વર્ષ દરમિયાન નિયમિત હપ્તા ભરેલા, અગાઉથી પણ જો તમે લોન લીધેલી હોય છે ગુજરાત ગોપાલક વિકાસ નિગમની 1,30,000ની લોન, જે રેગ્યુલર જે લોકો હપ્તા ભરતા હોય છે એમને પણ ફરીથી જો લેવી હોય તો લોન આ 2,60,000 રૂપિયા પાછળથી પણ ચાલુ લોન ઉપરાંત ફરીથી પણ આ મળી શકે છે. જે લાભાર્થી રેગ્યુલર હોય છે એમના માટે, અથવા તો તમે આજ સુધીનું રેગ્યુલર પેમેન્ટ કરી અને પછી પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. તો હવે આની સાથે ડોક્યુમેન્ટો આપણે કયા કયા જોડવાના હોય છે? તો તમારે સૌપ્રથમ આવકનો દાખલો લેવાનો હોય છે, જે 3 લાખ સુધી અથવા 3 લાખથી નીચે આવક દર્શાવેલી હોય. 3 લાખ સુધી અથવા 3 લાખથી નીચેનો આવકનો દાખલો જોઈએ છે. ઠીક. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનું પ્રમાણપત્ર, મતલબ તમે રબારી અથવા ભરવાડ છો એ જાતિનો દાખલો જ સ્પષ્ટપણે આપણે લખેલું હોય છે, એના માટે આપણે આ જાતિનો દાખલો થઈ ગયો. તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જે તમારો ઉંમરનો પુરાવો જે કહેવાય છે. ઉંમર 21 થી 50 વર્ષ હતી. ગઈ સાલ આપણે 21 થી 45 વર્ષ સુધીના લોકોને જ આ લાભ મળવા પાત્ર હતો. તો અત્યારે 5 વર્ષ વધારીને 21 થી 50 વર્ષ કરી નાખી છે. તો તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જે આપણે કહેવાય છે ને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, અથવા તો સરકારી દવાખાનામાં જઈ અને તમે તમારું મેડિકલ ઓફિસર જે લોકો હોય છે, હરેક ગામડાની અંદર અત્યારે હોય જ છે, તો મેડિકલ ઓફિસર જોડેથી લઈ જઈ અને તમે તમારું ઉંમરનો લઈ શકો છો દાખલો, એ પણ આની અંદર વેલિડ હોય છે. આધાર કાર્ડ જે પણ લોકો અપલોડ કરે છે, ઘણીવાર સાયબર કાફેમાં અથવા તો તમે જાતે એપ્લિકેશન કરતા હો તો એની અંદર એક ભૂલ થાય છે, બધા એક જ ભાગ અપલોડ કરે છે, જેના લીધે તમારી અરજી કાં તો ક્વેરીમાં આવે છે કાં તો રિજેક્ટ કરવામાં આવે છે. તો જ્યારે પણ તમારું ફોર્મ સબમિટ કરો, બે ડબલ સાઇડના ડોક્યુમેન્ટ હોય એમનો ડબલ સાઇડ જ અપલોડ કરવાનો રહેશે. તો આધાર કાર્ડ અને રેશન કાર્ડનો ફ્રન્ટ પેજ, જે નામવાળું જેના નામે રેશન કાર્ડ છે એ, અને જેટલા સભ્યોની અંદર દાખલ કરેલા છે, જે સભ્યોનું નામ અંદર દાખલ કરેલો હોય નામવાળું પેજ, અને ફર્સ્ટ જેના નામનું રેશન કાર્ડ છે એમનો પેજ, આ બંને સાઇઝ આની અંદર પીડીએફ બનાવી અને અપલોડ કરવાના હોય છે. અને બીજું છે તમારી બેંકનું આઈએફસી, બેંકનું સ્ટેટમેન્ટ અપલોડ કરી શકો છો, બેંક પાસબુક અપલોડ કરી શકો છો, અને બેંકને ચેક
કોઈ પણ હોય કેન્સલ ચેક, જેની અંદર સ્પષ્ટપણે તમારો એકાઉન્ટ નંબર, આઈએફસી કોડ ને એમઆઈસીઆર કોડ, આ 3 વસ્તુ જે પણ તમારું નામ, 4 વસ્તુ જે પણ ક્લિયર દેખાતું હોય, 3 માંથી તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. તો આ છે એકદમ બેઝિક ડોક્યુમેન્ટ. તો હજુ સુધી કદાચ કોઈએ ગોપાલક વિકાસ નિગમની લોન ના લીધી હોય તો આવતી સાલ ફરીથી ચાલુ થશે. તમે આને એક સરળ રીતે એપ્લિકેશન કરી અને લઈ શકો છો. આ સાથે જોડાયા રહીશું મિત્રો આપણે નવી યોજના વિશે. જે પણ યોજનાની તમને માહિતી જોઈતી હોય તમે કોમેન્ટ કરી શકો છો. આપણે બને ત્યાં સુધી સંપૂર્ણ અને સાચી માહિતી તમારા સમક્ષ લાવીશું. રાધે રાધે.